નમસ્કાર. આમ કેમ, આ કઈ રીતે અને આવું શા માટે, આવા સવાલો જેમને થાય છે અને એના ઉત્તરો મેળવવા માટે જે લોકો પ્રયોગો કરે છે, એવા જેમના સ્વભાવ છે એ વૈજ્ઞાનિક થવાની દિશામાં જ. અમારી કિલ્લોલ શાળામાં આવતીકાલે એટલે કે તારીખ 15/3/2026 રવિવારની સાંજે 5 થી 8 અમારા ધોરણ 1 અને 2ના નાના ટબુડિયાઓ પોતાની કાલીઘેલી ભાષામાં વિજ્ઞાનોત્સવની વાત કરતા હશે. અમારા ધોરણ 3-4ના વિદ્યાર્થીઓ નાની પ્રવૃત્તિઓ દ્વારા તમને મૂંઝવતા હશે અને અમારા ધોરણ 5 થી 8ના અનેક વિદ્યાર્થીઓ પોતાની અનેક કૃતિઓ જ્યારે તમને બતાવતા હશે, મૌલિક કૃતિઓ જ્યારે બતાવતા હશે અને એ કૃતિની સામે ઊભા જ્યારે તમે તમારી જાતને પૂછશો કે જો આ કૃતિ મારે બનાવવાની આવે તો હું બનાવી શકું ખરો? હું કહીશ કે આપણામાંથી 70% પેરેન્ટ્સ એવા નીકળશે કે આ આપણાથી થાય નહીં. તો મિત્રો, આ વિજ્ઞાનોત્સવ એ જોવા માટે આપ અચૂક પધારો. હું ચોક્કસ એવું કહીશ કે રવિવારનો આ દિવસ તમને એવું લાગશે જ કે 2 કલાક તો ઓછા મજા જોઈ જશે, પણ તમને એવું લાગશે જ કે આ રવિવારની આ રજા ખરેખર જ ઘણું શીખવામાં અને જાણવામાં વીતી અને ફ્રૂટફુલ લાગશે. આ મુલાકાત તમને અચૂકપણે ફ્રૂટફુલ લાગશે. તો નિરાંતનો સમય લઈને આવજો, જિજ્ઞાસા સાથે આવજો, વિદ્યાર્થીઓ સાથે નિરાંતે સમજવાની કોશિશ કરજો અને આપના મિત્ર વર્તુળને પણ લાવી શકશો. એક બીજી પણ ખાતરી આપું છું કે આ 2 કલાકની તમારી જે યાત્રા છે એ પૂરી થયા પછી તમે ચોક્કસપણે આપણી જે ભાવિ પેઢી છે એ ભાવિ પેઢી માટે આશા, શ્રદ્ધા, ગર્વ, સંતોષ અને રાજીપો અચૂક અનુભવશો. આ મારી આપને ખાતરી છે. આ વિજ્ઞાનોત્સવનું ઉદ્ઘાટન, બરાબર સાંભળજો, આ વિજ્ઞાનોત્સવનું ઉદ્ઘાટન આપણા વિસ્તારની સરકારી શાળાના સર્જનાત્મક શિક્ષકો એના સમૂહ જે છે એના પ્રતિમંડળ દ્વારા થવાનું છે. શાર્પ 5 થી 8 આપણે બધા હાજર રહેવાના છીએ. બધા જ સરકારી શાળાના શિક્ષકો 4:30 વાગ્યામાં આવી જવાના છે. આપ પણ આવો અને આપણા સૌના સંતાનો માટે કોલર ઊંચું થાય એવું લાગણી લઈને જાઓ. જય હિન્દ.